મિત્રો આ અત્યારે તમે જે જોઈ રહ્યા છો ને એ હાર્ટનું ચિત્ર છે, એટલે કે હાર્ટનું ડ્રોઈંગ કયો કે પ્રિન્ટ કયો. એનો મતલબ શું ખબર છે તમને ખબર હે? અત્યારે હાલ હાર્ટ પેશન્ટો એટલે કે હાર્ટ દર્દીઓ અથવા તો હાર્ટ એટેકના ઇસ્યુઓ, હાર્ટ પેશન્ટ વધી રહ્યા છે. એકોર્ડિંગ ટુ ગૂગલ, રાજકોટ નહીં પણ ગુજરાતની વાત કરું ને તો દરરોજના 5000 કેસીસ હાર્ટ પેશન્ટ એટલે કે હાર્ટ દર્દીઓની નોંધણી થતી હોય છે, કોઈ પણ નોર્મલ ક્લિનિકથી લઈને હોસ્પિટલ સુધી. અને દર વર્ષે એ જ રીતે રાજકોટ જ સિટીની વાત કરું છું, જેમાં હાર્ટ એટેકમાં 25% વધારો થયો છે, એ પણ નાની ઉંમરના એટલે કે 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં જોવા મળ્યું છે હાર્ટ એટેક. હવે આ તો રાજકોટની જ વાત હતી. તમે વિચાર કરો કે કેસીસ કેટલા વધી ગયા હશે, કે જે રાજકોટમાં આટલું હશે તો ગુજરાત ઇન્ડિયામાં કેટલું. તો એ માટે થઈને ઘણી વખત છે ને આપણે સહારો લેતા હોઈએ છીએ, કોઈ પણ સર્જરી અથવા તો બહુ આગળ વધી ગયા હોય ને તો ડૉક્ટર આપણને સલાહ દેતા હોય છે કે આપણે બાયપાસ કરાવવી પડશે અથવા તો સ્ટેન્ટ બેસાડવું પડશે. ઘણા બધા ઇસ્યુ હોય છે, જે બીપી, શુગર અથવા તો આપણે થાક અનુભવો, પરસેવો વળવો, ડાબી ભાગ એટલે કે છાતીના ડાબી ભાગમાં દુખાવો થવો, અથવા તો રૂટીન વર્ક, આપણું ડેઇલી રૂટીન વર્ક ડિસ્ટર્બ થતું હોય છે, કારણ કે આપણને છે ને પ્રોપર એનર્જી પ્રોપર આપણને મળતી ન હોય, બીપી લો થતું હોય છે. ઘણા બધા વસ્તુના કારણે એ વસ્તુ સમજવાની કે તમને છે ને હાર્ટ ઇસ્યુ છે અથવા તો હાર્ટના પ્રોબ્લેમ્સ છે. તો દરેક વસ્તુનું સોલ્યુશન આપણને પાછળ દેખાઈ રહ્યું છે. આ જે મશીનરી દેખાઈ રહી છે ને, આ જે મશીન આપણને દેખાઈ રહ્યું છે ને, એ છે એક ટ્રીટમેન્ટ મશીન આપતું હાઈલી ટેકનોલોજી એડવાન્સ મશીન, જેના લીધે આપણને છે ને ECP સારવાર રાજકોટમાં મળી રહેવાનું છે. ECP હાર્ટ ટ્રીટમેન્ટ એક એવી સારવાર છે કે જેના લીધે તમારે છે ને નો સર્જરી, નો પેન, નો હોસ્પિટલાઇઝેશન, એટલે કે વગર દર્દે, વગર સર્જરીએ અને હોસ્પિટલે દાખલ થવું નથી પડતું. આ સર્જરી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ આખું અહીંયા પ્રોપર ડિટેલિંગ કરી છે, એના માર્ગદર્શન હેઠળ જ થતું હોય છે. અને તમને મશીનરીની વાત કરું ને તો પ્રોપર જુઓ તમે, અત્યારે આ મશીનરી આપણે જોઈ રહ્યા છીએ ને એના દ્વારા આ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. સ્કાર્ફ બાંધવામાં આવતું હોય છે પેશન્ટને, દર્દીઓના પગમાં ને એવી રીતે, અને પ્રોપર એની હાર્ટની પલ્સને નોંધણી કરીને પ્રેશર આપતું હોય છે, જેના લીધે આ ટ્રીટમેન્ટ દેવામાં આવતું હોય છે, જેના લીધે નવા કોલેસ્ટ્રોલ જનરેટ થાય છે, નળીઓ બ્લોક થઈ હોય એમાં સુધારો થાય છે, અને ખાસ બાયપાસ કે સર્જરી અથવા સ્ટેન્ટ બેસાડવાની જે પ્રક્રિયા હોય છે ને એને તમે રોકી શકો છો. એટલે કે રાજકોટમાં આ ટ્રીટમેન્ટ આપણને છે ને રાજકોટના નોવા ક્લિનિક, જે રાજકોટના કાલાવર રોડ ક્રિસ્ટલ મોલની એક્ઝેક્ટ સામે રાણી ટાવરમાં શોપ નંબર 27માં મળી રહેવાનું છે. તમામ કોન્ટેક્ટ ડિટેલ તમને વિડીયો ડિસ્પ્લેમાં તો જોવા મળે છે, પણ દરેક માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે. ને ખાસ એપોઇન્ટમેન્ટ નંબર, જેના લીધે તમે છે ને એપોઇન્ટમેન્ટ પ્રોપર નોંધણી કરીને લઈને અહીંયા એક વખત વિઝિટ કરશો, તમને ખુદને એવું ભરોસો નહીં થાય કે આ ટ્રીટમેન્ટ લેવાથી આપણને આ બધી વસ્તુ ટળી જતી હોય, એટલે કે સર્જરી છે અથવા બાયપાસ છે અથવા તો સ્ટેન્ડ બેસાડવાની જે પ્રક્રિયા હોય છે ને એ ટળી જતી હોય. તો આજે જ આ વિડીયોને છે તમારા એવા લોકો સાથે શેર કરો કે જે હાર્ટ પેશન્ટ છે અથવા એવા દર્દીઓ સાથે કહી દીધું છે કે બાયપાસ કરાવવું પડશે અથવા સ્ટેન્ડ બેસાડવું પડશે અથવા તો કોઈ એવી સર્જરી કરાવવી પડશે જેના લીધે તમને રાહત મળશે. તો આ વિડીયોને ખાસ એ લોકો સાથે શેર કરજો. તો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.